જોર પૂરો થાય વારી લેવા દર્શન કરાવ્યા કે નહીં? દર્શન તમે હળી કાઢી ન્યા ભાગી ગયો બેસબોલ લઈને આવ્યા બાદ એટલે હમણાં કહી દો હાલો ટકા હમ્મા કરવાના બાકી યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો 4:15 જેવું થયું ને આપણે ધંધા બાજુ નીકળી ગયા. આજે આપણે વેલા એનું કારણ કેમ કે બટાકા હમ્મા કરવાના બાકી ડુંગળી તો ગોડાઉન હમી કરી નાખી બટાકા હમ્મા કરવાના બાકી ડુંગળી 3 જણા હતા એટલે ગાયો ગા અમે લઈ જાય નાક મારું બંધ એટલે અરે અવાજ નહીં આવતો હોય બગેર રાઈસિંગ બે આગળ નીકળી ગયા રેકડી લે જો જાય હવે દેખાતા હોય જો આગળ હાલો બધી ફટાફટ પેલા ગોઠવી લઈ પછી તમને પાછું બતાવો આ રહ્યા રાઈસિંગ ભાઈ જો આપણી જગ્યા હાલો ફટાફટ રિક્ષા આવે એટલે માલ બાલ બધી ગોઠવી તો ડુંગળી બટાકા બટેકી બધી ગોઠવી નાખ્યું હે. ડુંગળીનો ભાવ આસમાન ઉપર હોય ગયો 750 રૂપિયા યાદ ડુંગળીનો ભાવ આસમાન ઉપર હોય ગયો 750 રૂપિયા યાડે ભાવે બાકી બટેકાનો જેટલો બધો ભાવ નથી ડુંગળી 750 રૂપિયા મણ યાડે ભાવ થઈ ગયો અને 5 કિલો ડુંગળી આપણે દેવાની છે તો ફટાફટ 5 કિલો ડુંગળી જોખી નાખી અને આ બટેકા ને બટેકી 3 કિલો દેવાની તો 3 કિલો કાઢ નાખી બટેકી અને 5 કિલો બટેકા કાઢ નાખી ભાઈ વાગ્યા 7 ને 8 એટલે 7 વાગ્યા ને 8 મિનિટ થઈ જાય બટેકા ડુંગળી બધી ગોઠવી નાખી અને અહીંયા હાલે ચિલ્ડ્રન્સ ની લડાઈ મોટા ભાઈ ગઈ બાકી સનસેટ બનસેટ એક નંબર થઈ ગયો અને અહીંયા હાલે મોટા માણસો ની લડાઈ બાજુ નો હાલે એક નંબર સાયકલ લઈને સાયકલ ગેંગ ભેગી થઈ ગઈ તમને પાછું બતાવી દઉં જોઈ લે એક નંબર બધા ભેગા થઈ ગયા હવે બાદ છે બેસબોલ લઈને આવ્યા બાદ એટલે હમણાં કહી દો હાલો બધા ઘર ભેગી ના થઈ ગયા હમણાં તો હજી માન શાંતિથી બાયડા 8-9 જણા ભેગા થઈ ગયા હાલો બધા નીકળો તો એ જાતા નથી બધા હવે ભાઈગા વિડીયો ચાલુ કરે ને ભાઈગા 9:45 જેવું થયું ધંધો આપણે વધાવી લીધો હવે ગમી લીધું એક નંબર અને હવે નીકળી જાય આપણે જયેશભાઈ ની દુકાન બાજુ જયેશભાઈ ને આજે છૂટવામાં થોડીક વાર કેમ કે 9:45 ત્યાં 15 મિનિટ ની વારે છૂટવામાં એ છૂટી જાય એટલે પછી હનુમાન દાદા દર્શન કરવા જવાનો વિચાર હે હનુમાન દાદા દર્શન કરવા જાવું આપણે પેલા ફટાફટ એને તેડી લઈ અને ધવલભાઈ ને ફોન કરી ધવલભાઈ આલુ ભંડાર ને જો એને આવવું હોય તો એને લેતા જાવ એને પેલા ફોન કરી લઉં પેલા જયેશભાઈ ની દુકાને મૂક્યા ભાઈ એને ફોન કરો એટલે એને મોડી ચોપડીએ પાછા બોલાવી લેવું ફોન કરું એને જયેશભાઈ આપડી ભેગા આવી ગયા ગાઈસ જયેશભાઈ કે કેવા માંગશો કાંઈ કેવું ન હાઈજી જયેશભાઈ ભાગી મૂકે શું કેવું આવી એટલે આવા એટલે એમને હવે લેવાની નથી એમ લેવાની નથી એટલે કાલથી મૂકવાની અત્યારે એકાદી કઈક લેવો અને હજી રાતે ખાવી એમ ખાકે વગર હાથે પગ હે ને ઓટોમેટિક ક્યાં ભૂલી જાય એવું અરે તો નથી ખાવી મૂકી દેવી પગ ને કોણ પગ ને શું એમાં પગ ને શું લાગે પગ હળી કાઢી ન્યા ભાગી ગયો હાથ છે ને પેલા ચા માગે બરાબર આખું સીધી ન્યા જાય ને ખાવાનું માટે મોઢા મોઢા નાખો મસ્ત થઈ જાય કે પાકી નાખવી જોઈએ મતલબ કેના ક્યાં ચાહતે હો એટલે હું એમ વિચાર્યું કે હવે પાનમાં દુકાતી છેતું દેવા હવે થોડુંક સ્મોકિંગ તો ચાલુ કરવાનું થાય વિચાર હવે આ તો ના જાવ કે ના એનું કારણ કે કેટલા ટાઈમ છે ને એવું ના પી જાય તમાકુ ને એવું વ્યસન નહીં મારું માથું દુખે ને એટલે કઈક પીવું પડે સિગરેટ પીવું પડે સોરી પીવું પડે સ્કીપ કરો ગઈ સ્કીપ અબે સાલે આપણા પરમ મિત્ર આવી ગયા ધવલભાઈ જય માતાજી હવે ધવલભાઈ ને લઈ લીધા અમે 3 સવારીમાં નીકળી ગયા બજરંગ બલી ની દર્શન કરવા બજરંગ બલી ના દર્શન કરવા યાદ આવશે ને લેતા જાવ જય બાલાજી બીજું કઈ કહેવાનું યાદ આવશે એને લેતા જાવ યાદ હવે આમાં નથી હમાય હું જાય હમાય જાય આમાં જો 3 જણા હું તો જો કેમ હલાવું મારો રામ જાણે અને છેલ્લે બેહાર દેવા હાકી લેવામાં કેવું રહી જાય બાલાજી એક ને અહીંયા પલોટી વાળા બેહાર દેવું હા એ હાલે મેં પલોટી વાળી લે મિનિટ પેટે એક અમે ગયો નથી
નીચે બેહાડો આયા એક જણ કેળો નીચે પડતો ચાર 3 જણા પાછળ ને આખો 5 જણા ગયા. વાહ ભાઈ વાહ. હાલો ફટાફટ હવે બજરંગ બલી દર્શન કરાવી તમને ગાઈસ પબ્લિક જોવો તમે હીરો એટલે કાંઈ નહીં. ફૂલ પબ્લિક હો હાલો દર્શન કરાવો તમને હે આને જંપલાની પડી ગરમ ખારા કર્યા હોય ને તો નકો હોય આપડા કરમ ખરા હે એટલે નહીં ખોય જંપલા. કોણ લઈ જા તું? કોઈ નો લઈ જાય રાખ્યા હે. કોઈ લઈ જાય લઈ જાય તો એને વગર નથી લાગતા કઈ શનિવાર કોઈ જંપલા નો લઈ પનોતી નું લઈ લઈ જાય પનોતી એવું કાંઈ ઓ બાપ બધા જેવાંગે પનોતી પનોતી તો હારી એમ કી પબ્લિક જો તમે હે પબ્લિક જોવો તમે. પબ્લિક VIP દર્શન કરાવ્યા કે નહીં VIP દર્શન તમે તો બહુ મસ્ત તો બરોબર મસ્ત કરાવ્યા બાકી પબ્લિક જો હે તમારો આભાર તો બરાબર હાલો તો હું હે હાલો તો હું સમજો તમે રિનોવેશન બહુ સારું કરી નાખ્યું હે કોઈ રાખશે નહીં હું આવશે નહીં કાંઈ રાખશે નહીં આપને હું શરમ આવે બ્લોગ બનાવે વાહ ભાઈ વાહ ઇન્ટરેસ્ટ જુઓ ભાઈ હવે અમે બાલાજીના દર્શન કરી લીધા હે પરમ ભક્તોએ હવે અમે નીકળી ગયા રામનાથ દાદાના દર્શન કરવા બરોબર ને આખી ખાધી હમણાં તો ફાકી ખાવાની ના પાડતા કાલથી કીધું તો કાલથી નહીં. ફાકી ખાઈ મરદ નો કહેવાય મારા દસ ફાકી ખાઈ ઈ રવા દેજો પેલા અમે નથી ખાતા તમે કેવું બરોબર ને બહુમતી જીતે બહુમતી બાઈલા કોમેન્ટ કરો ફાકી ખાઈ મરદ કે નો ખાઈ ઈ મરદ કાંઈ વાંધો નહીં. ચા પીવી મરદ કે ભાઈ કોફી પીવી ચા મરદ? પી. હવે તમે કયો ખાલી આને કેસર દૂધ પાઈ દે ભાઈ કેસર દૂધ પાવ ને મને બહુ આ આવે. પીવી આપણે ક્યાં આપણે ચા જ પીએ વાળા. કેસર દૂધ આપણે ચા જ પીએ વાળા. આ કોફી પીવા વાળો હોય. અમે કેસર દૂધ જો પાવ તને હમણાં એક નંબર. હા. હાલો રામનાથ દાદાના દર્શન કરીને પછી કેસર કેસર દૂધ દૂધ પર કેસર હોવું જોઈએ હો. કેસર અરે ક્યાં કેસર જ નીકળે એ કોઈ દી પીધું એલા એવું કેસર દૂધ પાવ ને જય દ્વારકાધીશ જય દ્વારકા લે યાર જય દ્વારકાધીશ પણ એવી રીતે તું ઓય, 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 ઓય. આયાથી જોતો જય આ તો વન દ્વારકાધીશ. સાઈડ હે વન સાઈડ હે ભાઈ હા કીધા વિભાઈને કીધું ને જય દ્વારકાધીશ. લે આ લે હવે આને શું કરવું હશે મારી બારી લે મારી બારી નો લેતા ભાઈ શેઠ એટલે આપણે ક્યાં જવા માંગી યાર, આ તો અહીંયા જોડ પૂરો થાય એટલે વારી જવા હું એટલે કઈ સમજાતો ને. હાલો રામનાથ દાદાના દર્શન કરાવે ભાઈ પેલા ગોતીએ મને અમારા દર્શન થાય ફૂલકણા હે હમણાં. ના ના આ મને એમ થયું આ શેરીમાં વરવાનું હતું આપડા હવે આપણે આમ જ જાવ. હાલો હવે તમે દર્શન કરો ના, આમ તો જવાનું આગલી એરિયામાં ઘડી જાય પેલી છે. રામનાથ દાદાના દર્શન કરી લીધા ગાઈસ અમે આયા કરી લ્યો તમે જય રામનાથ. એ રામનાથ મહાદેવ બીજું કઈ કેશો તમે હવે ક્યાંક શું ગોતવાનું હતું આપણે? ભગવાનના દર્શન તો થઈ ગયા, રામનાથ થઈ ગયા, હનુમાન બાપાનું થઈ ગયા. હવે ક્યાં જવાનું છે? હવે કેસર વાળું દૂધ પીવા હાલો હાલો જલ્દી જોઈ જાય. કેવું કેસર હતું? વાળું દૂધ થોડુંક મોટેથી બોલો હું કેસર વાળું દૂધ પાવું આપડે ભાઈબંધ જયેશભાઈ નામ જયેશભાઈ બાકી હારો નાઇસ ટુ મીટ યુ ભાઈ તમારે ધવલભાઈ નાઇસ ટુ મીટ યુ બીજું કઈ ઇંગ્લિશ માં ઓલું કઈ કહી દો તમે જરા. મને નથી આવડતું, ભૂલી ગઈ. આપણે ક્યાં નોકરી મેળવી તો ઉપાધિ હતી. એમ તો અંગૂઠા છાપી ગયા આપડે ના એવું નથી. આપણે ક્યાં ના હું તો હાઈ પ્રોફાઇલ એજ્યુકેટેડ હો તમને બધા આવડે, અમને ન આવડે ને. અમને ગુજરાતી માં કહો તો ઈ બોલી લઈએ. હામ હામ મોરે મોરો કાકા જીકી બોલાવતા આવરે ઓકે દર્શન કરી લીધા આયા ઉભા ઉભા દર્શન કરી લ્યો હાલો કેસર વાળું દૂધ પી લે કા કાકા જીકી બોલાવ્યું કઈક પીવું યાદ જવાય. કેસર વાળું મારા તરફ છે. શું કેસર વાળું દૂધ તું આવું શું કામ વિચારસ પણ? દૂધ જ હું કહું કેસર વાળું હું દૂધ નું જ બોલ્યો, ભેગું કેસર બોલ્યો છું. એમ હા કઈ વાંધો નહીં ખબર હતી આવો આવો ભાઈ બાકી તો મેં તને કીધું ઈ તો યાદ છે ને ઓલું રસ્તો બોલ્યો. હા હા હાલો હાલો રાખજે. રાખું નો કાપું હવે તો નો કાપું ને કોક ને એમ થાય હું તું બોલ્યો છે એમ
એને ફેર કાપી નાખીએ કાતું હા કોઈને લાગે આ શું બોલાય છે એટલે નો હાલો, શબ્દ 3 સવારીમાં નીકળીએ. કોઈ અમને મેમો ન આપતા કેમ કે અમે પગે લાગવા નીકળાય બરોબર ને. મેં સારા આવો કામ દેવો હોય તો કરવા કાંઈ નીકળે. વાંધો નહીં આ જો રામનાથ દાદા ની દયાથી ગાડી ચાલુ થઈ જાય તો જ આ થઈ જાય ઉપાધિ કરો. કાંઈ કરજો હું એકલા આ જઈ લો ભાઈ, હાલી જ જાય ગમે તે હાલી જ જાવ, બીજી વાત જ નહીં. હાલો દાદા દર્શન કરીને હવે કેશવ આ દૂધ તો પી. પૂછી લે હજી પૂછવું હોય તો ઓલો શું કે જાણીતો જ છે પરો લાવજે કારીગર આવ્યો તે કરવા ના ના કઈ વાંધો નહીં. મેં ગાલી નહીં દે શકતા. હા હા હાચા કઈ વાંધો નહીં. હાલો દૂધ પી. નહીં માની તો ભાઈ વાદા પ્રમાણે કેસર દૂધ આપણું આવી ગયું છે. કેવું કે જયેશભાઈ ચાખો જરા હાલો. જોઈ લો નબળું થોડું હોય. મસ્ત મસ્ત છે. તમે બદામ ટેક જેવું બદામ શેક જેવું છે કે નહીં કાંઈ ખોટું છે. મારે કેમ ચાખવું? હા તું ચાક હે ને ગરમ ઓલું અડી ગયું મોઢામાં, બીજું કઈ નહીં. મોટા મટી જાય તો અડે તો ખરી મોટા હાલો હવે હું પી લઉં ગાઈ પેલા. તો ભાઈ જયેશભાઈ ને અમારા લઈ ગયા ભૂખ, એટલે જયેશભાઈ પાર્સલ લેવા નીકળી ગયા. અમે પેલા અમે કેમેરો થોડો સાફ કરી નાખ. અમે તો દૂધ પીને તબા જેવા થઈ ગયા. આ તો આળસ ખાઈએ. નિંદર ચડી ગઈ? નિંદર નથી જઈ એવો ભાઈ. એ ભાઈ નિંદર નથી જઈ રહી. હજી તો બજારમાં નીકળવાનું એમ ને? હજી તો બજાર ઉઈ થાય એવું લાગે એમ. હા હમણાં ભાઈ ઘરે જઈને એવો હુઈ જાય ને ઉઈટા થઈ ગયા દે. જયેશભાઈ ને અમારે લઈ ગયા ભૂખ, એટલે જયેશભાઈ પાર્સલ કરાવે છે. કેવો સામે પડ્યો એવો? ઝૂમ કરે. કાળો નાગ? હા કાળો નાગ. કેવો નંબર લેવાનો હોય તો કહી દો. 5182. 5182. ઠાકર હોય ઈ ઠાકર. બાય બાય. હા મોજા. એની બાજુમાં આ પૈરો હોય તો ભાઈ કઈ થાય નહીં. એની બાજુમાં આ પૈરો હોય તો કઈ થાય નહીં. શું પડ્યું હોય? આ બાજુ બોલેરો પૈરો. અચ્છા ઓલો બોલેરો પોલીસ નો બોલેરો. બીજું કઈ ધવલભાઈ બે શબ્દ? કાંઈ નહીં બીજું. આવો જત આવે ને કાંઈક આપણે બજારમાં નીકળી દો રોલો પડી જાય. તો કઈક છોકરીને માગા આવે. એ માંગા નહીં, ક્યાં ઉપાધિ આપડે એમ આવશે. એમ તો કાનુડો હોય અમારે. હા તો એટલી વાર પાર્સલ લઈને આવતો રહ્યો. હું પાર્સલ લીધું જયેશભાઈ? પંજાબી. પંજાબી એવોર્ડ મને મળ્યો એવી એવોર્ડ જ છે ને પંજાબી અમારા હાથ તો. હાલો ખાવું તો અહીંયા ખાઈ નહીં. હા અમારા ને તો ફૂલ ટબા જેવા થાય ને ભાઈ. એમાં બધું નથી આ પહોંચ્યું તો શું ખાધું ખબર છે? શું ખાધું છે? તે તો ખીચડી ખાધી ગઈ મને ખબર ખીચડી ખાધી હે ને ડુંગળી બટેકાનું શાક ખાધું. ડુંગળી બટેકા તો આપડે ઘરના હે. હા ઈ તો આપણે એનું શાક કરી નાખ્યું. ઘરની ફેક્ટરી ડુંગળી બટેકા કે વાડી કેવાય વાડી ભાઈ વાડી તો નથી ભાઈ વાડી કેવાય આમ ફેક્ટરી એટલે ફેક્ટરી જતા હા અચ્છા કોઈને ખબર ન પડે. ખેતર છે વાડી હો વીઘા 61. વાહ ઈ વળી કેવું એ હોય તને ન ખબર. હા પાડે તને હું ખબર. મને શું ખબર કે બીજાને બીજાનું ખબર. હા હાલો ભાઈ કે ભાઈ હો વીઘા ભાઈ એક સેટે હો વીઘા. તમારે શેઠે તમારે કેટલા વીઘા હે? અમારે 200 વીઘા હો ભાઈ. એક સેટે તમારે કેટલા વીઘા એક સેટે? આપડે કાંઈ નથી કોઈ ગેતો ને હાલો જયેશભાઈ ને હવે એના સ્થાને મૂકશું. હા આને જાજા વીઘાય છે ભાઈ. કોનું? આને જાજા વીઘા. આને તો 5 કેતો નથી 500 વીઘા. 500 વીઘા છે. કોમેન્ટ કરો જેને શું લાગે કે મારે કેટલા વીઘા છે કોમેન્ટ કરો. કોમેન્ટ કરો હાલો ભાઈ. ના ના વીઘા તો જાજા આવી છે મોટા. આને કોમેન્ટ ખાઈએ દરરોજ. હા તો ભાઈ ભાઈ એટલે હું કે વીઘા વાળા કેવાય 15 વીઘા તો જ પૈસા હોય ને. વાહ એવું કેવા ક્યાં શાસ્ત્રમાં લખ્યું ભાઈ નથી આને પૈસા અમાતો નથી લેતા. ઘરે રાંધતો જ નહીં. હા ઘરે રાંધતો જ નથી બોલો. ત્યાં તો એકાઉન્ટ ખોલ્યા 4 તો એકાઉન્ટ બેંકમાં તો કરો તો પૈરો એમાં ના ના તો જાજા આવી છે.
હાલો ભાગા ઘણા તો હવે ભાગા પોતા થોડીક વધી ગઈ વધી ગઈ આ બધા હું તો આપણે હાચે હાચે કે આપણે ચાલુ તમે કીધું સચિનભાઈ તો અમારે ભાઈ ખાતામાં બેલેન્સ નથી સચિનભાઈ ચાલુ કર્યું તો આપણે પૂરું કરવું પડે ને આપણું કરી દઈએ એની એક સાથે હો વીઘા હોય તો આપણે 200 નો હોય એક સાથે હો મેં તો વીઘા. કીધું નથી કોમેન્ટ કરજો મારે કેટલા વીઘા જમીન છે આનું મોઢું જોઈ- તમારે કહેવાનું છે કોમેન્ટમાં ને કોમેન્ટમાં દુનિયાનું હોશિયાર કોમેન્ટ એ દુનિયા ઈ આવે ને મારે વાજે હારો હાલો જયેશભાઈ ને ઘરે મૂકી અને ઘેરે મૂકવા આવે જો આ હા. ભૂલો પડી જાવ ને રાજકોટમાં નવો નવો તો અહીંયા ઉતારતા રોડ ઉપર નવો નવો છું હું ભૂલો પડી જાય મેં મારું ઘર નથી હોય ખુદ નું તો ભાઈ જયેશભાઈ ને ધવલભાઈ ને બે ને ઉતારી દીધા એના ઘરે અને હવે આપણે થાકી ગયા એ ફૂલ હવે ઘરે જાવ વિડીયો એડિટ કરશું રીલ કાલ સવારે મૂકવા આટલું એડિટ કરશું જો તમે મને હજી ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યો હોય તો એ ઉપર ઇન્સ્ટા નું આઈડી આપ્યું હોય ફટાફટ ફોલો કરી નાખો આપણે રોજ કોમેડી રીલ્સ એક કતરા તો હોય જ રોજ ન હોય તો કેમ કે હમણાં વિનીતભાઈ 12 વાગે છે છૂટે અને આપણે નવરા નતા હતા બધું આડાવડો થઈ જાય એટલે રાતે રીલ્સ બનાવવાનો મેં નથી આવતો તો અમે રાતે બનાવી દઈએ કઈ 3-4 રીલો બનાવી નાખી અને 3-4 દિવસનું ગોઠવાઈ જાય કાલે એક રીલ મૂકવા આટું હે હજી મારી પાસે ઈ કાલ હજી સવારે મૂકીને ઇન્સ્ટા તમારે ઈ જોવી હોય તો ફટાફટ મને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી નાખો ઉપર આઈડી આપ્યું હોય અને હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કઈ સબસ્ક્રાઇબ કરી નાખો બેલ આઇકન પ્રેસ કરી નાખજો અને ઓલ ઉપર સેટ કરી નાખજો એટલે આપણે વ્લોગ મુકાઈ જાય એટલે તમને ખાયો તો આ પહેલી નોટિફિકેશન આવી જાય એટલે તમે જોઈ નાખો ફટાફટ બાકી તો કઈ નવી નહીં હવે ઘરે પોગી જાવ જો જાગતા હશે તો તમને મળાવું ને પછી આપણે વ્લોગ અહીંયા પૂરો કરશું